નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જે કોર્પોરેશન બોર્ડ નિગમના કર્મચારીઓ છે તેમને 7મા પગાર પંચ હેઠળ જે મિત્રો બાકીના લાભો ચૂકવવાની ઘણા લાંબા સમયથી જે લડત ચાલી રહી છે તેને લઈ અને મિત્રો કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવે છે. કારણ કે હાઈકોર્ટ દ્વારા મિત્રો વિલંબિત ચૂકવણી માટે સરકારને ટકોર કરી છે અને 7મા પગાર પંચ હેઠળ મિત્રો કોર્પોરેશન અને નિગમ હેઠળ કામ કરતા મિત્રો લાખો કર્મચારીઓને જે છે તે 7મા પગાર પંચ હેઠળના જે મિત્રો લાભો છે તે આપવા માટે મિત્રો જે છે તે મિત્રો જાહેરાત કરી દીધી છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું મિત્રો કયા કયા વિભાગના કઈ રાજ્ય સરકાર દ્વારા આવી જાહેરાત કરવામાં આવી છે. તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરજો, જેથી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો કર્મચારીઓ માટે રાહતના સમાચાર. 7મા પગાર પંચ હેઠળ ચૂકવાશે બાકીની રકમ, મળી ખાતરી, જાણો ક્યારે મળશે લાભ. તો અગાઉ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે વિલંબિત ચૂકવણી માટે એમસીડીને ફરકાર લગાવી હતી અને કહ્યું હતું કે જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો તેને વિસર્જન કરવાની સૂચનાઓ આપવામાં આવશે. એમસીડી કર્મચારીઓ, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે. આ કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ એરિયસ ચૂકવવામાં આવશે. એમસીડીએ સોમવારે દિલ્હી કોર્પોરેશનને આ ખાતરી આપી હતી. મિત્રો, મ્યુનિસિપલ કોર્પોરેશન દિલ્હીના કર્મચારીઓ માટે મિત્રો હાઈકોર્ટના દ્વારે તેમને ખખડાવ્યા હતા અને 7મા પગાર પંચ હેઠળના જે લાભો છે તે રોકી રાખવામાં આવ્યા હતા, જેને મિત્રો રિલીઝ કરવા માટે જે છે તે કર્મચારીઓ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. અને હાઈકોર્ટ દ્વારા સરકારને મિત્રો સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એમસીડી મ્યુનિસિપલ કોર્પોરેશન દિલ્હીના નિવૃત્ત કર્મચારીઓ માટે 7મા પગાર પંચ હેઠળ જે એરિયસ છે તે ચૂકવી અને મિત્રો તેમને રિલીઝ કરવામાં આવ્યા. એમસીડીએ સોમવારે દિલ્હી હાઈકોર્ટને આ ખાતરી આપી હતી. તે જ હાઈકોર્ટે દિલ્હી સરકારને 10 દિવસમાં રકમ જાહેર કરવા માટે પણ કહ્યું હતું. કોર્પોરેશનને હાઈકોર્ટની ખાતરી 7મા પગાર પંચ મુજબ ચૂકવણી કરશે. સોમવારે એમસીડી એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દિલ્હીના વકીલે દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ મનમોહનની આગેવાની હેઠળની બેન્ચને જણાવ્યું હતું કે કોર્પોરેશન 7મા પગાર પંચની ભલામણો અનુસાર વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓને બાકી લેણા ચૂકવશે. લગભગ રૂપિયા 738 કરોડનો હપ્તો આગામી થોડા દિવસોમાં દિલ્હી સરકાર દ્વારા મૂળભૂત કર જવાબદારી તરીકે ચૂકવવામાં આવનાર છે અને આ રકમનો ઉપયોગ બાકી લેણા ચૂકવવા માટે પણ કરવામાં આવશે. ભૂતપૂર્વ કર્મચારીઓને નિવૃત્તિનો લાભ પણ 12 અઠવાડિયામાં ચૂકવવામાં આવશે, જેની કાળજી લેવામાં આવશે. મિત્રો, કોર્પોરેશન દ્વારા મિત્રો જે છે તે હાઈકોર્ટના મુજબ 10 દિવસમાં રકમ રિલીઝ કરવી જોઈએ. આ જવાબ પર હાઈકોર્ટે કોર્પોરેશનને કહ્યું હતું કે દિલ્હી સરકારે 10 કામકાજના દિવસોમાં જે રકમ છે બાકીની તે આ દિલ્હી કોર્પોરેશનના જે કર્મચારીઓ છે તેમને રિલીઝ કરવી જોઈએ. જો ખાતરીનું ઉલ્લંઘન કરવામાં આવશે તો અરજદાર કમિશનર અને એમસીડી સામે તિરસ્કારની કાર્યવાહી માટે અપીલ કરવા માટે મુક્ત રહેશે. આપણે જણાવી દઈએ કે આ પહેલા સુનાવણી આ સમય દરમિયાન હાઈકોર્ટે વિલંબિત ચૂકવણી પર એમસીડીને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે આ પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો તેમને વિસર્જન માટે નિયમિત કરવામાં આવશે. વાત કરીએ મિત્રો, ગત સુનાવણીમાં પણ ઠપકો આપ્યો હતો. નોંધનીય છે કે ગયા મહિનામાં દિલ્હી હાઈકોર્ટે 7મા પગાર પંચ હેઠળની ભલામણો હેઠળ પગાર અને બાકી પેન્શન ચૂકવવા માટે કર્મચારીઓને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે જો તમે તમારી કામગીરીમાં સુધારો કરી શકતા નથી તો કોર્ટ અભિપ્રાય છે કે તેમની નવી વ્યવસ્થા જરૂરી છે તો એમસીડીનું વિસર્જન કરવામાં આવે. આમ મિત્રો, મ્યુનિસિપલ કોર્પોરેશન જે દિલ્હી છે તેના કર્મચારીઓ પોતાના જે કર્મનિષ્ઠ કર્મચારીઓ છે જે પેન્શનર્સ હોય તેમના વિવિધ ભથ્થાઓ, વિવિધ લાભો છે જે તે સમયસર આપી શકતી નથી, જેથી લઈ અને કેટલાક કર્મચારીઓ દ્વારા દિલ્હી હાઈકોર્ટનો દ્વાર ખખડાવવામાં આવ્યો હતો. તેથી દિલ્હી હાઈકોર્ટે એમસીડી એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દિલ્હીના જે કર્મચારીઓ છે તેમને મિત્રો સ્પષ્ટ કહી દીધું છે કે આગામી 10 થી 12 દિવસની અંદર આ તમામ કર્મચારીઓના જે 7મા પગાર પંચ હેઠળના લાભો જે ઘણા સમયથી લાંબા સમયથી કોર્પોરેશને અટકાવ્યા છે તેને મિત્રો રિલીઝ કરવામાં આવે. નહીં તો પછી આવી કોઈ વ્યવસ્થા કોર્ટ સામે ના આવે અને જે એમસીડી છે તેનું વિસર્જન કરી અને નવી વ્યવસ્થા જે છે તે સ્થાપવા માટે મિત્રો સરકારને મિત્રો જણાવવામાં આવ્યું છે. આશા રાખીશું કે મિત્રો અન્ય રાજ્ય સરકારો પણ પોતાના કર્મચારીઓને ટૂંક સમયમાં ભથ્થાઓ ચૂકવી દે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.